રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી. જમીનના હકપત્રકની નોંધ ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરીને સરકારને ₹1.29 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. બખર ગામના સર્વે નંબર 33, 35, 41 અને 42 સંબંધિત નોંધ નંબર 504 અગાઉથી રદ થયેલી હોવા છતાં નવી નોંધ નંબર 670 તારીખ 10/12/2008 પ્રમાણિત કરવામાં આવી હતી. જન્મજાત ખેડૂત હોવાના દાવાની પૂરતી ચકાસણી કર્યા વિના અને કાયદાકીય જોગવાઈઓની અવગણના કરીને નોંધ મંજૂર કરાઈ હોવાનો આક્ષેપ છે. CIDની તપાસમાં તત્કાલીન મામલતદારે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને અંગત હિત માટે નિર્ણય લીધો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ગેરરીતિના કારણે રાજ્ય સરકારને ₹1,29,39,150નું આર્થિક નુકસાન થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું. વડોદરા CID ઝોનમાં ગુનો નોંધાયા બાદ રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી. કોર્ટ દ્વારા આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય કોઈ સરકારી અધિકારી અથવા ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. માહિતી મુજબ પખાવાલા છેલ્લે કચ્છના ઘુડખર અભયારણ્ય ખાતે ફરજ બજાવતા હતા. તેમની સામે અગાઉ ચાર્જશીટ દાખલ થઈ હતી અને અંદાજે 3.5 વર્ષ પહેલાં નિવૃત્ત કરવામાં આવ્યા હતા.